નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એના વિશે સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે આપણી સાથે જોડાયેલા તમારા જેવા બધા જ ખેડૂતોને ખૂબ સારા લાભ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે મોટા કાકડકુવા ગામમાં આપણે વિઝિટમાં આવ્યા છે, જ્યાં આપણે સાથે સાથે કારેલા અને ટામેટા બંનેનું સાથે એનું પ્લાન્ટેશન કર્યું છે. તો હમણાં સારા એવા ગ્રોથમાં છે, પણ એ પહેલા એમાં સમસ્યા શું હતી, પ્રોબ્લેમ શું હતો અને એ પ્રોબ્લેમ કેવું નિરાકરણ આવેલું છે એના વિશે આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું. તો જો ખેડૂત મિત્ર અત્યાર સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી દેજો અને વિડીયો કરી દેજો લાઈક, કારણ કે આપણા આ વિડીયોમાં ખૂબ સારી માહિતી આપવાના છે, સ્પેશિયલ આપણા કારેલા અને ટામેટાના રિલેટેડ, બરાબર, જેમાં તમે સારું પ્રોડક્શન લઈ શકો, ગ્રોથ સારો કરી શકો અને છોડ તમારો તંદુરસ્ત રહી શકે. એના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું. તો ચાલો વધીએ આપણા આગળના વિડીયોમાં. આપણી સાથે મોટા કાકડકુવાના પ્રગતિશીલ ખેડૂત જોડાયેલા છે. સાહેબ, શું નામ તમારું? દીપકભાઈ. દીપકભાઈ, આપણે ટામેટા અને આપણા જે કારેલા કરેલા છે એમાં આપણે શરૂઆતમાં ખાલી ફક્ત આપણે કારેલા જ કરેલા હતા ને? હા, કારેલા જ હતા. હા. તો પછી આપણે શું પ્રોબ્લેમ હતી આમાં મેઇન? એમાં પીળા પીળા થઈ ગયેલા. હા. અને ગ્રોથ નહીં પકડતા. બરાબર ને? હવે આપણો કોન્ટેક્ટ કઈ રીતે થયેલો? મેં વિડીયો જોઈને કોન્ટેક્ટ કરેલો. બરાબર. અને હમણાં એકચ્યુઅલી કઈ રીતે પ્રોબ્લેમ હતો, થોડાક નજીકથી જરાક બતાવી દઈએ કે આપણા જે છોડ ખરા ને એ થોડાક પીળાશ પડતા આ રીતના હતા ને? આ રીતના. આ તમે જોઈ શકો છો મિત્ર, આ રીતનો પ્રોબ્લેમ હતા. પીળાશ પડતા અને પાંદડા જે ખરા ને એકદમ સુકાઈ જાય એવા હતા. બરાબર ને? આ રીતના હતા. હવે તમે ઉપરની પીલવણ જોઈ શકો, ખૂબ સારી એવી છે. તો તમે વચ્ચે આ જે ટામેટા કેમ વચ્ચે પ્લાન્ટેશન કરી દીધું? એ કારેલા મરી જ જાય એવા હતા, એવું એટલે મને વિચાર આવ્યો કે એમાં વચ્ચે ટામેટા નાખી દઉં. મરી જાય એટલે આપણે કારેલા કાઢી નાખવું પડે? હા, કાઢી નાખે પડે એવું હતું. બરાબર. તો જો મિત્રો, આ રીતનો પ્રોબ્લેમ હતો આપણા કારેલા પ્લાન્ટેશનમાં. તો એમાં આપણે કઈ પ્રોડક્ટ યુઝ કરી તો તમને જરાક બતાવી દઈએ. અને આ રીતના પીળાશ પડતા અને છોડનો જે ગ્રોથ તમે હમણાં જોઈ શકો છો એમાં આપણે આ પ્રોડક્ટ આપણે આપી લીધી. બરાબર. હવે જરાક આ તમે જુઓ અહીંયા નજીક, હું તમને બતાવી દઉં કે અહીંયા BASF ભારત એગ્રો કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝરના જે પ્રોડક્ટ છે ન્યુટ્રીજન, જેની અંદર કેલ્શિયમ, એમિનો એસિડ અને બોરોનનું મિક્સર છે. અને સાથે સાથે આ જે પ્રોડક્ટ છે આપણી એલિવેટ એમ કે તમે જોઈ શકો છો, એલિવેટ. જ્યાં આ એલિવેટ પ્રોડક્ટ એવી છે કે ધારો કે ફોર એક્ઝામ્પલ આજે તમારા પાંદડા છે, આ પાંદડા એની અંદર સ્ટ્રેસ આવી જાય, વધારે ગરમી પડી આવે, વધારે ઠંડી પડી આવે, અથવા આપણે કોઈક વાર વધારે પાણી આપી દેવાય, બરાબર, તે માટે આ જે પ્રોડક્ટ છે સ્ટ્રેસ એનું ખોલવાનું કામ કરે. અને પ્લસ બીજું છે કે તમે આ જો છોડ તમે જુઓ ને તો નીચે જો પાંદડા એકદમ ખરાબ થઈ ગયા છે. જુઓ અહીંયા પાંદડા કેવા થઈ ગયા છે, પીળાશ પડતા. અને અહીં તમે જુઓ ને આ પાંદડા આવતા બરાબર, પણ નવી ઉપર પીલવણ તમે જોશો ને એકદમ ધીમે સુધાર આવી ગયો છે. બરાબર. સારી આપણે કેટલા દિવસનું રિઝલ્ટ આવી ગયેલું આમાં? 5 દિવસમાં આવી ગયેલું ને? તો આપણા પરિસ્થિતિ હમણાં એવી હતી કે આ ભાઈએ ખેડૂત મિત્રએ કીધું કે આપણા આ જે છોડ છે એ કાઢી નાખવા પડે એવા જ થઈ ગયા. અને એના લીધે પછી આપણે વચ્ચે ટામેટા કરી દીધા. પણ ટામેટામાં પણ ગ્રોથ સારો છે. અને પ્લસ બીજું કે આમાં એક રોગ છે, તમને બતાવી દઉં, એક ડિસીઝ હતો. આ તમે જરાક નજીક આવો ને, અહીંયા જો લીફ માઇનરની ઈયળ હતી, બરાબર, આ તમે જોઈ શકો છો લીફ માઇનરની અહીંયા ઈયળ હતી. પણ હવે એ પણ આમાં નિરાકરણ એનું આવી ગયું છે. આમાં તમને આ બ્લેક દેખાય ને એટલે જાણી જવાનું કે એનું રિઝલ્ટ આવી ગયું છે. બરાબર. હવે થોડા ફૂલ આવી ગયા છે, અમુક જગ્યા પર થોડી નાની કારેલી લાગેલી છે. તો એના માટે આપણે આ જે પ્રોડક્ટ આપી છે ડોક્ટર ફર્ટી અને સાથે બ્લેક બાય બુસ્ટર, એ આપણે ડ્રીપમાં કેટલા દિવસથી આપ્યું? 2 દિવસથી. 2 દિવસથી આપણે અહીંયા આપેલું છે. તો એનું પણ આપણને ફરી પાછું તમને રિઝલ્ટ જોવા મળશે. બરાબર. અને એના પણ આપણે ફરી પાછા વિડીયો આપણે બનાવીશું. તો બીજા ખેડૂત મિત્રો આપણે શું કહેવા માંગશો આ પ્રોડક્ટ વિશે? આ પ્રોડક્ટ વિશે વાપરવી જોઈએ, રિઝલ્ટ સારું છે. એકવાર વાપરવી જોઈએ. હા, એકવાર વાપરવી જોઈએ. દરેક જેટલા પણ અમારા ખેડૂતો છે એમને એક રિક્વેસ્ટ છે કે આપણી જે કે પ્રોડક્ટ આપણે બતાવતા છે, એલિવેટ છે, ન્યુટ્રીઝોન છે, પછી વામોક્ઝોન છે, ટાઇડન છે, સિસર છે, જે પણ આપણે લોકોને કહેતા છે એ એકવાર આપણે વાપરવી જોઈએ. એકવાર વાપરવાથી તમને કોન્ફિડન્સ આવી જાય કે વસ્તુ કેવું છે. બરાબર ને સાહેબ? હા, કોન્ફિડન્સ આવી ગયો ને? આવી ગયો ને? તો જો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ખૂબ સારી માહિતી મળી છે, સારી પ્રોડક્ટનું રિઝલ્ટ તમને જોવા મળ્યો છે. તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.